તો સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો દુરુપયોગ કરાયો છે। આખા પરિવારને ખત્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખ્સોએ ખતમ કરવાનો પ્રયાસ કર્યો। દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે। સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે, પરિવાર છે, આ એ પરિવાર છે જે 11મા માળે ફ્લેટમાં રહે છે। કોઈ અજાણ્યા વ્યક્તિ એમના ઘરના દરવાજાના હેન્ડલ ઉપર પ્રસાદ લગાવીને જતો રહ્યો હતો, ત્યારે આખા પરિવારે પ્રસાદ સમજીને જે છે પરિવારના 2 લોકોએ જે છે પ્રસાદ ખાઈ લીધો હતો અને ત્યારબાદ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આપણે સીધા ગોવર્ધનભાઈ છે ભોગ બનનાર। ગોવર્ધનભાઈ, જણાવજો કઈ રીતના આખી આ ઘટના બની છે। હવે 3:30 વાગે હું ઘરે આવ્યો એટલે 2 લાડુડી ત્યાં આપણા ઘરમાં પડી હતી, એટલે હું અંદર લઈને આવ્યો એટલે મેં ટેબલ ઉપર મૂકી, એટલે એમાંથી મેં એક પ્રસાદ લીધો અને એક મારા દીકરાને ઓને થોડોક આપ્યો। એ ખાધા પછી લગભગ 2 કલાકે મને અસર થઈ। એ વખતે હું નીચે બેઠો હતો અને 2-3 જણા અમારી સાથે બેઠા હતા, તો મને બોલવામાં ફરક પડવા માંડ્યો અને ફેર સડવા માંડ્યા। તો આ લોકો જે હારે હતા એ લોકોને એમ કે ગોરધનભાઈને કાંઈક થયું છે, તો આને દવાખાને લઈ જવા પડશે। તો એ ધીમે ધીમે કરતાં હું બેભાન થઈ ગયો। કે આ ભાઈ સાથે હતા અને બીજા 2-3 ભાઈ આવી ગયા અને મને એ કે હવે પછી મારા છોકરાઓ અંદરીમાં હતા, એટલે એને ફોન કર્યો કે ગોરધનભાઈને આમ થયું છે, ક્યાં લઈ જવા? કે તો વિનસમાં લઈ જાઓ। તો વિનસમાં લઈ ગયા તો વિનસવાળાએ ના પાડી, કે આયા આઈસીયુમાં જગ્યા નથી। કદાચ મને એવું લાગ્યું કે આઈસીયુમાં જગ્યા તો હોય, પણ એને કેસ ગંભીર લાગ્યો હોય એટલે એણે કેસ હાથમાં ન લીધો। એ કે તમે કિરણમાં ગયા હતા, તો કિરણમાં ગયા એટલે તરત મને એડમિટ કરી દીધો। ગોવર્ધનભાઈ, પ્રસાદમાં શું હતું અને કેટલા લોકોએ આ પ્રસાદ ખાધો હતો અને કોણ હોઈ શકે છે આના પાછળ? 2 જણાએ ખાધો અને પ્રસાદમાં એ ઝેર બતાવે છે કે અમારી પાસે અમુક દાણા હતા એના। એ આપણે પોલીસવાળાએ બધું લેબોરેટરી કરીને બધું જોયું છે, એટલે એને ખ્યાલ આવ્યો છે અને એ પકડાઈ ગયા છે। જેણે પ્રસાદ મૂક્યો છે એ પકડાઈ ગયા છે। બિલકુલથી આરોપીની અટકાયત કરી લીધી છે, એ રીતના પરિવારનું જે માનવું છે। અન્ય બેન છે, આપણે એમની જોડે જાણીશું। બેન, જણાવજો, તમે બી પ્રસાદ ખાધો હતો અને કઈ રીતના જે છે પછી તમને જાણ થઈ? મને પ્રસાદ મેં ખાધો પછી મને કઈ થોડીક વાર અસર થઈ નહોતી, પણ પછી ફોન આવ્યો તો મારે અમારા પપ્પાનો, એટલે બીજાનો મારા દેરાણીનો, કે બાપુજીને એડમિટ કરવા પડ્યા છે, એને કઈ થયું છે કે એમ? મેં કીધું નહીં, એને કઈ થયું નથી કીધું એમ। પછી કે એને એડમિટ કરવા પડ્યા। પછી મેં ફોન મૂક્યો, પછી મને થોડીક વાર આમ માથું નમી જાય ને એવું થવા માંડ્યું। પછી મારી છોકરી કીધું, મારી છોકરી કે મમ્મી કે આ કઈક આમાં હશે ખરા કે એમ, કેમ કે એમાં રીતસરનું સામું દેખાતું જ હતું, આમ ગોળી જેવું ટેબ્લેટ હોય કે નહીં એ ટાઈપનું જ હતું। કોણ હતું આ વ્યક્તિ જે પ્રસાદમાં ઝેર મિલાવનાર? કોણ નીકળ્યું? પડોશી છે તમારા? કઈ રીતના શું કારણ સામે આવ્યું છે? પ્રાથમિક જણાવજો, શું બની શકે? કઈ દઉં સામે વાળા હોય એવું લાગ્યું, કેમ કે એને એમ છે કે એની છોકરીને ભગાડવામાં મારો હાથ છે, એ બસ મારી ઉપર એને થોડુંક વેર હતું। પોલીસે અમને અટકાયત કરી છે? અટકાયત કરીને એને એવું કબૂલ કર્યું કે મારી છોકરીને એને ભગાડી એમ। શું નામ છે એમનું, જે વ્યક્તિ જે આ કર્યું છે? ઉષાબેન। બિલકુલ, પડોશમાં જ રહેતા પરિવાર પર ગંભીર આરોપ છે, કારણ એમની દીકરી જે છે ક્યાંક કોઈના વ્યક્તિ સાથે જતી રહી છે, એનો આરોપ મૂકીને જે છે પ્રસાદ મૂકી દીધો હતો અને પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો। હાલ તો સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।